અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. વેલકમ બેક. મહીસાગર જિલ્લાની એક કેનાલ મિસ્ટર ઇન્ડિયા બની ગઈ. જી હા, જે રીતે મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં અનિલ કપૂર ગાયબ થઈ જતા હતા તેવી જ રીતે મહીસાગરના લુણાવાડાની નવા કાળવાની આખી કેનાલ જ ગાયબ થઈ ગઈ છે. જી હા, આશ્ચર્ય તો થાય છે, પરંતુ આ હકીકત છે. લુણાવાડાની કડાણા ડાબા કાંઠાની માઇનોર કેનાલ સરકારે ચોપડે બોલે છે, પરંતુ હકીકત એ છે કે ત્યાં કેનાલ છે જ નહીં. માત્ર 20% કેનાલ દેખાય છે અને બાકીના 80% કેનાલ ગાયબ છે. ભૂમાફિયાઓએ સોનેલા ગામથી 2 કિલોમીટર સુધી કેનાલ પર દબાણ કરી દીધા છે. કોઈએ મકાન બનાવ્યા, કોઈએ વ્યવસાય ચાલુ કરી દીધા અને કોઈએ ધાર્મિક સ્થળ બનાવી દીધા છે, જેના કારણે કાળવા, દલખુડિયા, સોનેલા સહિતના 6 ગામના લોકોને સિંચાઈનું પાણી મળતું બંધ થઈ ગયું છે. આ સિવાય ચોંકાવનારી વાત એ પણ છે કે જ્યાં કેનાલ જ ગાયબ છે ત્યાંના સમારકામ માટે 12.83 લાખ રૂપિયા ખર્ચ કરી દેવાયા છે. એક સમયે 3 સિઝન માટે પાક લેતા ખેડૂતો હવે માત્ર વરસાદી પાણી પર નિર્ભર છે. ત્યારે ખેડૂતોમાં રોષ છે. તેમણે તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગત અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. એ પેલા સોનેલા ગામ નજીક ભૂમાફિયાઓએ જે આખી કેનાલ છે એ દબાઈ દીધી છે, એટલે પાણી આવતું ઓછું થઈ ગયું, એટલે પાણી અહીંયા આવતું જ નથી. અમારી ખેતી થતી નથી ને અમે અત્યારે બેકાર બેસી રહ્યા છીએ. સરકારને અમારી એક નમ્ર વિનંતી છે કે કેનાલ છે, ખર્ચો કર્યો છે, બધું છે, પણ જે ભૂમિ માફિયાઓ દ્વારા જે આગળથી કેનાલ દબાવી દેવામાં આવી છે એના કારણે અમારે અહીં પૂરતું પાણી અમારા ગામ સુધી આવતું નથી. તો સરકારને એક નમ્ર વિનંતી છે કે એ દબાણ હટાવી અને પાણી અમારે ત્યાંથી પૂરતું થાય તો જેથી કરીને ખેડૂતો સદ્ધર બને. ઉલ્લેખનીય છે કે કડાણા ડાબા કાંઠાની આ માઇનર કેનાલ વર્ષ 1985માં બનાવાઈ હતી. 6 ગામની 3000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવા કેનાલનું કરોડોના ખર્ચે નિર્માણ તો થયું, પરંતુ 20 વર્ષથી વધુ સમયથી આ સ્થળ પર માત્ર દબાણો છે. ખેડૂતોએ અનેક રજૂઆતો પણ કરી. ત્યારે ખેડૂતોનો સરકારને સવાલ છે કે દાદાનું બુલડોઝર અહીં ક્યારે ફરશે? ઉપરાંત ભૂમાફિયાઓને કેનાલમાંથી રસ્તો કાઢી આપવા બદલ અધિકારીને મોંઘું મકાન મળ્યું હોવાના પણ કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. પાઠવવાથી કંઈ નહીં. દબાણ જ્યારે સરકારી જમીનમાં હોય ત્યારે નોટિસો પાઠવવાની હોય જ નહીં. આપણા ઘરમાં દબાણ કરતો હોય તો એને ઘરમાંથી લાત મારીને કાઢી મૂકવાનો હોય, એને નોટિસો આપવાની હોય જ નહીં. એને કોઈ ખાતાની કોઈ મંજૂરી લીધી છે પછી નોટિસો આપવાનો શું મતલબ છે? એને તો ખરેખર તો બુલડોઝર અથવા તો જેસીબીથી લાઈને તોડી જ નાખવાનું હોય અને સાફ કરવો હોય. તો આ બાબતે અધિકારીને સવાલ પૂછ્યો તો તેમણે નોટિસ પાઠવી છે. દબાણ દૂર કરવાની કામગીરી કરીશું તેવું રટણ કર્યું છે. હવે જોવાનું રહ્યું કે આ કેનાલ ક્યાં સુધી ગાયબ રહેશે અને ક્યારે પ્રગટ થઈ જાય છે તે જોવાનું રહ્યું. 3-4 નોટિસ છેલ્લા 2-3 વર્ષોમાં આપવામાં આવી છે અને નગરપાલિકાની ચૂંટણી હોય, આચારસંહિતા હોય, એમાં કામગીરી બાકી હતી ને છેલ્લી નોટિસમાં લોકોની સુનાવણી માટે બી બોલાવેલા છે. એના પછી આપણે ફાઇનલ કામગીરી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MDH